1916માં નવલકથા પાટણની પ્રભુતા એ વખતે ગુજરાતી નામનું એક જે સામયિક આવતું હતું એના ભેટ પુસ્તક રૂપે લખાઈ હતી. આજે ઘણી વાર પેલા છાપામાં જાહેરાત હોય છે કે આખા વર્ષનું લવાજમ ભરો અને તમને ભેટ મળશે શું, તો બાથરૂમનો સેટ મળશે, અથવા કૂપન કાપીને ચોંટાડો તો 60 કૂપન પર તમને ચણાનો લોટ મળશે. ખરેખર આપણે લોકો સુધર્યા કે બગડ્યા? 1916માં સામયિકની સાથે પુસ્તક અપાતું હતું. પંડિત યુગની કેટલીક અને ગાંધી યુગની ઘણી બધી રચનાઓ એ રીતે લખાઈ છે ભેટ પુસ્તક રૂપે. અને મુનશીએ પોતે પોતાની આત્મકથા સીધા ચઢાણમાં લખ્યું છે કે મને 90 રૂપિયા આ પુસ્તક લખવા માટે મળ્યા હતા. આજે પાટણની પ્રભુતા ખરીદવા જઈએ તો 90 રૂપિયામાં નથી મળવાની, પણ એના લેખકને 1916માં 90 રૂપિયા મળ્યા હતા. અને આ એકમાત્ર એવી નવલકથા છે એમણે લખ્યું છે કે જે મેં એકી કલમે લખી છે. રજા લઈને માથેરાન ગયા હતા અને 10 દિવસમાં એમણે આખી નવલકથા પૂરી કરી છે. બાકી બધી નવલકથાઓ એમને કટકે કટકે હપ્તાવાર લખી છે, પોતે બોલ્યા છે અને લૈયાઓએ લખી હોય એવું પણ બન્યું છે. તમે પાટણની પ્રભુતા સાથે ગુજરાતનો નાથ અને રાજાધિરાજ વાંચશો તો ખબર પડશે કે રચના રીતિની દ્રષ્ટિએ, કથા ગૂંથણીની દ્રષ્ટિએ પાટણની પ્રભુતા નાની હોવા છતાં વધારે ચડિયાતી છે. કથારસ ગુજરાતનો નાથને રાજાધિરાજનો અદ્ભુત છે, તમને જકડી રાખે એવો. પણ રચના રીતિની દ્રષ્ટિએ હું બહુ સભાનપણે આ વિધાન કરું છું કે પાટણની પ્રભુતા વધારે ચડિયાતી છે. એની વાત કરતાં પહેલાં જેમ મહેશભાઈએ પણ નાટક માટેની ભૂમિકા બાંધી હતી એવી થોડીક ભૂમિકા આપણી નવલકથા માટેની. ભારતીય સાહિત્ય પ્રાચીન કાળથી કથા સાહિત્ય તો લખતું આવ્યું છે, પણ આપણે જેને નવલકથા કહીએ છીએ એ નવલકથા તો આપણને અંગ્રેજોના આગમન પછી મળી, અને જેને આપણે પ્રશિષ્ટ ગુજરાતી નવલકથા તરીકે સ્વીકારી એ કરણ ઘેલો 19મી સદીના 7મા દાયકામાં એ લખાઈ. અને જે વર્ષે સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો એ વર્ષે આ પાટણની પ્રભુતાના લેખકનો જન્મ થયો. 1887માં સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ પ્રગટ થયો. એ વર્ષે મુનશીનો 30મી ડિસેમ્બર 1887ના જન્મ થયો છે. એટલે માત્ર 29 વર્ષની વયે 1916માં એમણે પાટણની પ્રભુતા લખી, ત્યારે એમની સામે નવલકથાના આદર્શ તરીકે ગુજરાતીમાં માત્ર આ 2 જ નવલકથાઓ ઉપલબ્ધ હતી. એક હતી કરણ ઘેલો અને બીજી હતી સરસ્વતીચંદ્ર, એના 4 ભાગ. પણ મુનશીએ પોતે સ્વીકાર્યું છે કે જ્યારે પાટણની પ્રભુતા લખી ત્યારે તો મેં માત્ર પહેલો ભાગ જ વાંચ્યો હતો. સરસ્વતીચંદ્રના 4 ભાગ એમણે નહોતા વાંચ્યા. પણ એ સિવાય બીજું ઘણું બધું વાંચ્યું હતું. ખાસ કરીને અંગ્રેજી નવલકથાઓ વાંચી હતી. એલેક્ઝાન્ડર ડુમાને એમણે પોતાના પ્રિય સર્જક તરીકે સ્વીકાર્યો છે. 1915માં એમણે જે ડાયરી લખી હતી એમાં શું શું કામ કરવું એ લખ્યું હતું. એમાં એમણે 15માં લખ્યું હતું, 16માં પછી આ નવલકથા આવી. એમાં એમણે લખ્યું હતું કે ડુમાએ જે કાઉન્ટ ઓફ મોન્ટો ક્રિસ્ટો નવલકથા લખીને એવી નવલકથા ગુજરાતીમાં પણ લખવી. તો એમનો જે આદર્શ હતો, ભલે ગુજરાતીમાં 2 રોલ મોડેલ એમની પાસે હતા નવલકથાના, કરણ ઘેલો અને સરસ્વતીચંદ્ર, પણ એમનો આદર્શ એ ગુજરાતી નવલકથાઓ નહોતી. એમનો આદર્શ ડુમાની નવલકથા જેવી નવલકથા હતી. એટલે એક આક્ષેપ પણ મુકાયો છે કે ડુમાની નવલકથાઓમાંથી મુનશીએ ઉઠાંતરી કરી છે. પણ હમણાં જ સુરતની યુનિવર્સિટીમાં કમ્પેરેટિવ લિટરેચરમાં એક બહેને PhDનું કાર્ય કર્યું અને એમાં એમણે સાબિત કર્યું. એમણે ફ્રેન્ચ અને ગુજરાતી, ફ્રેન્ચ મૂળ કૃતિઓ વાંચી અને મુનશીની ગુજરાતી નવલકથાઓ વાંચીને એમણે કહ્યું કે મુનશીએ ત્યાંથી અંશ લીધા છે, પણ એનું અનુકરણ એમણે નથી કર્યું. અને પાટણની પ્રભુતા 3જી 4થી વખત વાંચો ત્યારે તમને ખબર પડશે કે ડુમામાંથી એમણે 1-2 ઘટનાઓ કદાચ લીધી હશે, પણ પાટણની પ્રભુતા મુનશીની પોતાની પોતીકી બુદ્ધિથી અને પોતીકી સર્જકતાથી લખાયેલી નવલકથા છે. તો ગુજરાતીમાં 2 નવલકથાઓ એમની પાસે ઉપલબ્ધ હતી, પણ એની પાસે જવાને બદલે ડુમા પાસે કેમ ગયા? તો એનું રહસ્ય પણ સીધા ચઢાણ એમની જે આત્મકથા છે એમાં મળે છે કે મને ઇતિહાસમાં વધારે રસ હતો. શરૂઆતમાં તો હું અંગ્રેજીમાં જ લખતો હતો, પણ મારા મિત્રોએ કહ્યું કે ગુજરાતીમાં તારે લખવું જોઈએ. એટલે 1912માં પહેલી વાર્તા લખી મારી કમળા, અને એ વાંચ્યા પછી 3-4 મિત્રોએ કહ્યું કે તારું ગુજરાતી વધારે સારું છે.
અને એ સમયના એક બહુ જ મોટા સર્જક વિદ્વાન મારું ઘર શોધતા મારે ઘેર આવ્યા અને એમણે મને સલાહ આપી કે તમારે જે લખવું હોય ગુજરાતીમાં લખવું. આ વિદ્વાન એટલે નરસિંહરાવ દિવેટિયા. એમણે મુનશીને કહ્યું કે ગુજરાતીમાં જ લખાવવું જોઈએ અને પછી મુનશીને ગુજરાતીમાં લખવાની ઈચ્છા જાગી. પણ ગુજરાતના ઇતિહાસમાં રસ હતો એટલે એ પહેલાં કોલેજમાં ભણતા હતા વડોદરા યુનિવર્સિટીમાં, ત્યારે ગુજરાતના ઇતિહાસ વિશે અંગ્રેજીમાં 2 લેખ લખી ચૂક્યા હતા અને ગુજરાતના ઇતિહાસને અંગ્રેજીમાં એમણે વાંચેલો. અને એ સિવાય એમણે એક મજાનું પુસ્તક વાંચ્યું હતું, રાસમાળા. ગુજરાતના વેર વિખેર, શૌર્ય અને પ્રણયના, વેરના, યુદ્ધના જે ઇતિહાસનું સંપાદન કરવામાં આવ્યું હતું રાસમાળા એલેક્ઝાન્ડર ફોર્બ્સ દ્વારા, અને જેનો રણછોડભાઈ ઉદયરામ દવે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. આ મુનશી વાંચી ચૂક્યા હતા. એટલે એમના મનમાં ગુજરાતની પ્રતિભા, ગુજરાતનો વૈભવ, ગુજરાતનો સુવર્ણકાળ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના એવા શાસકો, એવા રાજાઓ કે જેમણે એક જમાનામાં ગુજરાતને એની ચરમસીમાએ પહોંચાડવાનું કામ કર્યું હતું, એનું આલેખન કરવાની ક્યાંક દખના જાગી હતી. ડુમાની 3 મસ્કેટિયર્સ અને કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો વાંચ્યા પછી ફ્રેન્ચની જે આખી રિવોલ્યુશન થઈ, એની જે ક્રાંતિ થઈ, એ ક્રાંતિએ એમના મનમાં એ બીજને પાણી પાવાનું કામ કર્યું કે ના, ગુજરાતમાં પણ આ પ્રકારની કેટલીક ઘટનાઓ તો બની છે જેને આપણે સુવર્ણયુગ તરીકે ઓળખાવીએ છીએ. એ સોલંકી કાળ એમના મનમાં એ વખતે હતો. તો એનું આલેખન ક્યાંક થવું જોઈએ એવું એમને જે મનમાં બીજ વવાયું હતું એને પાણી આ ડુમાની નવલકથાઓએ પાણી પૂરું પાડ્યું. અને રાસમાળા જ્યારે વાંચી ત્યારે એને સમર્થન મળ્યું કે કેવી નાની નાની ઘટનાઓ જે કદાચ મોટા ઇતિહાસમાં લખાઈ નથી પણ આવા લોકમુખે, દંતકથા રૂપે, લોક સાહિત્ય રૂપે સચવાઈ રહી છે. આ બધી ઘટનાઓનો ઉપયોગ પણ કથાની અંદર થઈ શકે. અને એટલે પહેલી નવલકથા એમણે વેરની વસૂલાત લખી, પણ ડર લાગતો હતો. ત્યારે વકીલ તરીકે સંઘર્ષ કરી રહ્યા હતા. લોકોને ખબર પડશે કે આ વકીલ તો નવલકથા પણ લખે છે તો કેસ પણ કોઈ નહીં આપે, એવો એમને ડર લાગતો હતો. એટલે એમણે ઘનશ્યામ વ્યાસના ઉપનામથી વાર્તાઓ પણ લખેલી અને વેરની વસૂલાત પણ લખેલી અને હપ્તાવાર પ્રગટ થતી હતી ગુજરાતીની અંદર. અને એમના જે સિનિયર વકીલો હતા, જમયતરામ કાકાને, ભુલાભાઈ દેસાઈને, ગુલાબરાયને, એ બધા નવલકથાઓ વાંચતા હતા. અને તમે બધા જેમ બેઠા છો એવી રીતે ટેબલ ઉપર બધા બેઠા હોય ત્યારે નવલકથાના પાત્ર તન્મનને બધાની ચર્ચા કરતા, રાજી થતા. અને મુનશી આત્મકથામાં નોંધે છે કે હું ચૂપચાપ સાંભળ્યા કરતો, હું કહી ન શકતો કે આ મેં જ લખેલું છે. એટલે પછી 1916માં ગુજરાતી સામયિકે એમને જ્યારે ઓફર કરી કે તમે અમને એક ભેટ પુસ્તક લખી આપો, તો એમણે કહ્યું કે લખી આપીશ, પણ શરતે કે મારું નામ ન આવવું જોઈએ. અને એમણે ઘનશ્યામ વ્યાસના ઉપનામથી જ આ નવલકથા લખી. પાટણની પ્રભુતા પ્રગટ થઈ. અને એમાં પછી આપણે જેની વાત કરવાના છીએ એવી કેટલીક ઘટના આવે છે જેમાં જૈન મુનિને પોતાના પ્રતિદ્વંદીને મારી નાખતો બતાવ્યો છે. એટલે જૈનોની લાગણી દુભાઈ. જો ભાઈ, લાગણી દુભાઈ આજે જ બને છે એવું નથી, ત્યારે પણ દુભાતી હતી. અને જૈનોએ એમની ઉપર કેસ કરવાનું નક્કી કર્યું. મુનશી હવે મૂંઝાયા કે કનૈયાલાલ માણેકલાલ મુનશી વર્સિસ ઘનશ્યામ વ્યાસ. આ કેસ જો કોર્ટમાં આવશે તો પોતાની જે થોડી ઘણી પણ પ્રતિષ્ઠા બંધાઈ રહી છે એ તૂટવાની. એટલે એમના જે માર્ગદર્શક હતા જમયતરામ કાકા તરીકે જેમને ઓળખતા, એમની પાસે ગયા અને કહું, કાકા એક બહુ જ મોટો ગોટાળો થઈ ગયો છે. કાકાએ પૂછ્યું કે શું થયું? તો કે વાર્તા લખી છે. કે મને ખબર જ હતી તમારાથી સખણા નહીં રહેવાય, વાર્તા જ લખવાના. તમે કઈ વાર્તા તમે લખી? એટલે એણે કહું વેરની વસૂલાત. અને કાકાનો ગુસ્સો જે ઉપર હતો ને એકદમ નીચે આવી ગયો. અરે તે લખી છે વેરની વસૂલાત, તન્મનનું પાત્ર તે સર્જેલું. તેમણે કહું કે હા. તો કે એમાં ચિંતા કરવા જેવું છે, બહુ જ સારી રીતે લખી છે. તો કે હજી એક બીજી પણ લખી છે. કાકાએ પૂછ્યું કઈ? તો કે પાટણની પ્રભુતા. કાકા તો એનાથી પણ ખુશ થઈ ગયા. હવે એમ કે ગોટાળા જેવી વસ્તુ શું છે? તો કે જૈનો મારી ઉપર કેસ કરવાના છે. કર્યા કેસ, બેસ તું તારે. કોની પાસે કેસ ગયો છે? તો કે ગુલાબરાય પાસે. અને તરત જ ગુલાબરાયને બોલાવ્યા અને કહું કે જો આ કમા મુનશી બહુ જ સારી વાર્તાઓ લખે છે. હમણાં એણે વેરની વસૂલાતને પાટણની પ્રભુતા લખી છે. ગુલાબરાય કે મેં તો વાંચી છે અને અમે તો એની બહુ જ ચર્ચા કરી છે. તમારી ઉપર કેસ બેસ નહીં થાય, તમે જઈને મજા કરો. પછી મુનશીમાં હિંમત આવી કે હવે
કનૈયાલાલ માણેકલાલ મુનશીના નામથી જ બધું સાહિત્ય સર્જવું. તો મુનશી બન્યા એમાં પાટણની પ્રભુતાએ આટલી એક નાનકડી ભૂમિકા ભજવી હતી. નહીં તો એ કદાચ ઘનશ્યામ વ્યાસના ઉપનામથી જ લખતા રહ્યા હોત અને આપણે જેમ ધૂમકેતુનું મૂળ નામ ભૂલી ગયા અને ધૂમકેતુ તરીકે ઓળખીએ એ રીતે મુનશીને પણ આપણે ઘનશ્યામ વ્યાસના ઉપનામથી જ ઓળખતા હોત. એમણે આ નવલકથા લખી એ સમયની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક એ ભૂમિકા પણ આપણા મગજમાં હોવી જોઈએ. એટલા માટે કે આ નવલકથા મોટે ભાગે બધા જ વિવેચકો, આપણે વાચક તરીકે પણ એવું જ માનીએ કે મુંજહાલને મિનળની, ત્રિભુવન અને પ્રસન્નની, અથવા દેવપ્રસાદને હંસાઈની પ્રણય કથા છે, પાટણની પ્રજાની વાત છે. પણ આ માત્ર કોઈ પાત્રની પ્રણય કથા નથી. આ માત્ર મુંજહાલના જે મુત્સદીપણાની કથા નથી. ત્રિભુવનની ચતુરાઈની કે ત્રિભુવનની હોશિયારીની કથા નથી. ઉદા મહેતાએ સંજોગોનો લાભ લીધો એની કથા નથી. આનંદસુરી જેવા જૈન મુનિએ શસ્ત્ર ધારણ કરે એની કથા નથી. પણ એક નગર, આજની ભાષામાં આપણે જેને દેશ તરીકે ઓળખાવીએ, એ દેશની પ્રજાના મનમાં રાષ્ટ્રભક્તિ જગાવવાની, એની મહત્તાનો એને પરિચય કરાવવાની કથા છે. તો 1916માં જ્યારે એમની પાસે આગળ કરણ ઘેલો નામની એક ઐતિહાસિક નવલકથા આવી ગઈ હતી, શુદ્ધ ઇતિહાસને ધ્યાનમાં રાખીને લખાયેલી નવલકથા, સરસ્વતીચંદ્ર જેવી 4 ભાગમાં લખાયેલી નવલકથા આવી ગઈ હતી. ભલે ચોથો ભાગ નહોતો વાંચ્યો, પણ પહેલો ભાગ તો વાંચ્યો જ હતો, જેમાં કુટુંબ જીવનની વાત આવતી હતી, રાજકીય કાવાદાવાની વાત પણ આવી ગઈ હતી. અને મુનશી આ બધા પ્રકારની વાર્તાઓ ધીમે ધીમે લખવા પણ માંડ્યા હતા. તો એમણે એવું કોઈ વિષય વસ્તુ પસંદ કરવાને બદલે પાટણની પ્રભુતા, એક નગરની મહત્તા, એક નગરની પ્રભુતાની વાત કેમ પસંદ કરી? તો એમાં આપણને એ સમયની જે રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને થોડીક આર્થિક પરિસ્થિતિ હતી એ સમજીએ તો આ નવલકથા સુધી જવામાં આપણને થોડું સહેલું પડે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને ભારત છે એમાં અંગ્રેજોનું આગમન થયું. અને 1857નો વિપ્લવ થયો પછી તો પંજાબના રાજા રણજીતે કહું તો એ પ્રમાણે સબ લાલ હો ગયા. ભારતના નકશામાં અંગ્રેજોની જ બધે જ લાલ રંગ દેખાવા માંડ્યો. અંગ્રેજી શાસન શરૂ થયું. પ્રજાએ વિરોધ કર્યો હતો પોતાની રીતે, પણ એમને સાંકળનાર, એમને એક કરનાર કોઈ પરિબળ નહોતું, એટલે એ વિરોધ એમનો નિષ્ફળ ગયો. પણ ચાલતું રહેતું હતું. અંગ્રેજોએ પોતાના પ્રવેશની સાથે શરૂઆતમાં તો વેપાર અને પછી ગાદી સ્વીકારી, પણ પછી પોતાનો જે વહીવટ હતો એને સારી રીતે પ્રસારવા માટે થઈને એ લોકો લઈ આવ્યા એમની શિક્ષણ પદ્ધતિ. અને આ જે શિક્ષણ પદ્ધતિ આવીને, એ શિક્ષણ પદ્ધતિએ આપણા સમાજને બદલવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. એ લોકોને તો કારકુનો જોઈતા હતા, એ લોકોને પટાવાળાઓ જોઈતા હતા, એટલે અંગ્રેજી શિક્ષણ લાવ્યા. પણ આ અંગ્રેજી શિક્ષણે એ ભણેલા વિદ્યાર્થીનીઓ નહોતી, હા, એ વખતે વિદ્યાર્થીઓ જ માત્ર હતા, એટલે હું વિદ્યાર્થીઓ શબ્દ વાપરું છું. વિદ્યાર્થીઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અત્યાર સુધીનું જે પરંપરિત ભારતીય શિક્ષણ હતું એના કરતાં જે અંગ્રેજી શિક્ષણ આવ્યું એ નવી ટેકનોલોજી, એટલે એ વખતની ઔદ્યોગિક ક્રાંતિની વાત લાવ્યું, એ વખતના વિજ્ઞાનની વાત લાવ્યું અને યુરોપના ઇતિહાસની વાત લાવ્યું. અને સૌથી મોટી વસ્તુ લઈ આવ્યું નવી રાજકીય પદ્ધતિ. રાજાને વફાદાર રહીને જીવતા સૈનિકો અને પ્રજાજનોની સામે પહેલી વખત પ્રજાસત્તાક શાસનની વાત આવી, પહેલી વખત લોકશાહીની વાત આવી. કારણ કે ઇંગ્લેન્ડમાં એક તરફ રાણીનું શાસન હતું, પણ બીજી બાજુ ત્યાં લોકશાહી તો હતી જ. ત્યાં આગળ હાઉસ ઓફ લોર્ડ્સ ને હાઉસ ઓફ કોમન હતા. તો પહેલી વખત ભારતીય પ્રજાને નવા પ્રકારની રાજકીય પ્રણાલીનો પરિચય થયો, જે બહુ વર્ષો પહેલાં, બહુ સદીઓ પહેલાં ગણરાજ્યની પરંપરા રૂપે આપણે ત્યાં હતો, પણ જે લુપ્ત થઈ ગયો હતો. નવું જે શિક્ષણ આવ્યું એ શિક્ષણે સામાન્ય પ્રજાને, જે ભણવા માટે ગયા, એ લોકોને પોતાના ઇતિહાસ વિશે સભાન બનાવ્યા. અત્યાર સુધી તમે ભારતીય પરંપરાનો ધ્યાનથી અભ્યાસ કરશો તો તમે જોશો કે આપણી પાસે ઇતિહાસ વિશેની કોઈ પણ પ્રકારની સભાનતા લગભગ નહોતી. અત્યારે પણ બહુ છે એવું આપણે ન કહી શકીએ. ભારતીય ભાષાઓમાં ઇતિહાસ ભાગ્યે જ લખાયો છે. જે લખાયું હતું એ સાહિત્યની અંદર ઇતિહાસ આવતો હતો. તમે કાનડદે પ્રબંધ કે રણમલ્લ છંદ કે એ પ્રકારની કૃતિઓ વાંચો તો તમને એ સમયની જે ઘટનાઓ બનતી હતી એ તમને મળે. પણ શુદ્ધ ઇતિહાસ જેને કહીએ એ આપણે ત્યાં મોગલ અથવા તો મુસ્લિમ સલ્તનત પછી શરૂ થયો. પણ અંગ્રેજી સલ્તનતે તો ઇતિહાસને સામાન્ય પ્રજા સુધી મૂકી આપ્યો અને ભારતીય પ્રજામાં ઇતિહાસને જાણવાની ઝંખના જાગી. એટલે જે વિસરાઈ ગયું હતું, જે ભૂલાઈ ગયું હતું, એને ફરી પાછું ઉખેડવાનો
અને એને પામવા માટેનો પ્રયત્ન શરૂ થયો. તો નવી રાજકીય પદ્ધતિ મળી, ઇતિહાસ વિશેની સભાનતા આવી, અંગ્રેજી અભ્યાસને કારણે ભાષામાં પરિવર્તન શરૂ થયું. મધ્યકાળનું આપણું જે સાહિત્ય હતું પદ્યમાં જ લખાયેલું હતું, પણ પેલું અંગ્રેજી શાસન આવ્યું, એની સાથે પ્રેસ આવી, એની સાથે મુદ્રણ યંત્ર આવ્યું અને એને કારણે છપાવાનું શરૂ થયું. એટલે સૌથી પહેલાં તો વર્તમાનપત્રો છપાયા, જાહેરાતના ચોપાનિયાઓ છપાયા, નાના નાના સામયિકો નીકળ્યા, એમાં નાની નાની ઘટનાઓ, નાની નાની પ્રસંગ કથાઓ આવી અને પછી નવલકથા લખાવાની શરૂ થઈ. આને કારણે ગદ્ય છે, આપણે હવે બીજા રાજ્યની વાત ન કરીએ અને માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી ગદ્યનો વિકાસ ધીમે ધીમે ત્યાં આગળ શરૂ થયો છે. તમે નર્મદની મારી હકીકત એ ગુજરાતી વાંચો, તમે સરસ્વતીચંદ્રની ગુજરાતી વાંચો અને પછી પાટણની પ્રભુતાની ગુજરાતી વાંચો તો તમને 3 તબક્કા જુદા જુદા દેખાશે. નર્મદની મારી હકીકતનો જે તબક્કો છે એ હજી ગદ્ય વિકસી રહ્યું હતું, સ્વભાનપણે વિકસી રહ્યું હતું, એ તમને દેખાય છે. સરસ્વતીચંદ્રનું જે ગદ્ય છે, ગોવર્ધનરામ અંગ્રેજીના એટલા જ જાણકાર જેટલા સંસ્કૃતના પણ જાણકાર, તો એમના ગદ્યમાં તમને સંસ્કૃત તત્સમ શબ્દ પ્રયોગો વધારે મળશે. પણ મુનશી છે, મુનશીની ગુજરાતી પાસે તમે જાઓ તો તમને ભરૂચી શબ્દ પ્રયોગો પણ નિરાતે જોવા મળે. બહુ ટાઢે કલે જેમણે ભરૂચી શબ્દ પ્રયોગો પણ વાપર્યા છે. એટલે બોલાતી બોલી જે હતી એ પણ હવે ગદ્યનું રૂપ ધારણ કરીને આવે છે. તો એક તો આ જે ભૂમિકા હતી, રાજકીય ભૂમિકા, એણે નવલકથા છે એને વિકસાવવામાં મદદ કરી. મુનશી પાસે એક ભૂમિકા આ હતી. બીજી જે ભૂમિકા હતી એ સામાજિક ભૂમિકા હતી. હમણાં જ મહેશભાઈએ વાત કરી કે 5 વર્ષની છોકરી 80 વર્ષના વૃદ્ધને પરણાવી દેવાની. મુનશીની એક વાર્તા છે, શામળશાનો વિવાહ. 5 વર્ષની છોકરી છે અને 60 વર્ષના શામળશા સાથે એના લગ્ન થવાના છે. મુનશી આ જોઈ ચૂક્યા હતા. મુનશીએ ભરૂચમાં એ પણ જોયું હતું કે નાની નાની વાતમાં પ્રજા છે એ આત્મશ્લાઘામાં રાચે છે, મિથ્યાભિમાનમાં રાચે છે અને એને કારણે બહુ જ નાની નાની વસ્તુની અંદર એ લોકોના ઝઘડાને બધું ચાલે છે. એમની પહેલી આત્મકથા છે અડધે રસ્તે, એમાં એમણે એક દ્રશ્ય, એક ઘટના લખી છે કે એમનું જે ઘર છે મુનશીની હવેલી પાસે, બહુ જ સાંકડો રસ્તો, આજે પણ એ રસ્તો એટલો જ સાંકડો છે. તો 2 બાજુથી 2 વરઘોડા આવ્યા અને બંને વરઘોડા કોણ કોને માર્ગ આપે, બંને મચી પડ્યા. પેલો કે હું માર્ગ ના આપું, ના કે હું માર્ગ ના આપું, ને ઢોલ વાગે ને આ થાય ને તે થાય ને 2-3 કલાક નીકળી ગયા. અને ત્યાં એક પોલીસ ફોજદાર આવ્યા અને એણે જોયું કે કોઈ રીતે આ લોકો મચક આપે એમ નથી. એમણે બંને વરઘોડાના જે ઘોડા હતા ને એને ચાબુક મારી, એટલે બંને ઘોડા કૂદ્યા, એક આ બાજુ ગયો, એક આ બાજુ ગયો, અને વરઘોડા નીકળી ગયા. આ આપણી વરઘોડો કોનો પહેલો જાય એના મિથ્યાભિમાન રાજતી આપણી પ્રજા આ ઘટનાનો ઉપયોગ એમણે પાટણની પ્રભુતામાં કર્યો છે. પાટણના દરવાજા બપોરે 12 વાગે બંધ થવાના છે અને એ વખતે એક બાજુથી મુંજાલ મહેતા એમની પાલખી આવે છે અને બીજી બાજુથી એમના બનેવી એવા દેવપ્રસાદની પાલખી આવે છે અને બેમાંથી કોઈ એકબીજાને માર્ગ આપવા માટે તૈયાર નથી. દલીલો ચાલે છે અને 12 વાગવાના પેલા જે પડઘા પડવાના છે, પડઘમ વાગવાના છે, અને બહુ થોડી જ વાર રહી છે. અને ત્યારે મુંજાલનો જે ભાણેજ છે ત્રિભુવનપાળ, દેવપ્રસાદનો દીકરો, એ રસ્તો કાઢે છે. ત્યાં પેલા ફોજદારે લાકડી મારી હતી ઘોડાઓને, અહીંયા લાકડી નથી મારતો, શબ્દની લાકડી મારે છે કે સાળો અને બંને સાથે જાય. એટલે દેવપ્રસાદ અને મુંજાલ બંને એક સાથે નીકળે, કોણ પહેલાં જાય એની ચર્ચા કરવાની જરૂર નથી. આટલું પરિવર્તન મુનશીએ આ નવલકથાની અંદર લાવ્યા કે તમે મિથ્યાભિમાનમાં રાચતા રહેશો ને તો કોઈ કદી આગળ નહીં વધી શકે, પણ બંને સાથે જો ચાલશો ને તો નગર માટે, દેશ માટે ને તમારા પોતાના અંગત વિકાસ માટે થઈને પણ તમે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાના છો. તો આ જે સામાજિક પરિસ્થિતિ હતી, એ સામાજિક પરિસ્થિતિની સામે મુનશીને મૂકવું હતું કે આજે તમે આટલા જે પછાત રહી ગયા છો, આટલા નીચા પડી ગયા છો, પણ એક જમાનો હતો કે જ્યારે ગુજરાત પોતાના સુવર્ણકાળમાં જીવતું હતું, એ બતાવવા માટે થઈને પણ એમણે આ નવલકથા લખવાનું સ્વીકાર્યું. ત્રીજી વસ્તુ સાંસ્કૃતિક પરિબળ હતું આ નવલકથા લખવા પાછળનું. મિનળદેવી, જેને આપણે રાજમાતા મિનળદેવી તરીકે ઓળખાવ્યા, સિદ્ધરાજ જયસિંહના માતા, કર્ણદેવને પરણીને આવ્યા, પણ એ ગુજરાતી નહોતા. એ દક્ષિણ ભારતમાંથી, કર્ણાટકમાંથી આવેલા, મૂળ એનું નામ હતું મૈયાણલ્લા, પછી એ આપણે ત્યાં આવીને મિનળ બન્યા છે. તો પરસ્પરનું આદાન પ્રદાન, જ્યાં સુધી તમે કૂવામાંના દેડકા બનીને જીવો છો ને
ત્યાં સુધી તમને કશું નથી મળતું. પણ તમે એક દેશને બીજા દેશ સાથે, એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર સાથે, એક રાજ્યને બીજા રાજ્ય સાથે, એક ભાષાને બીજી ભાષા સાથે, એક સંસ્કૃતિને બીજી સંસ્કૃતિ સાથે જોડો છો તો તમારું જે જોવાનો અભિગમ છે એ વિશાળ બને છે. અને એટલે મિનળ છે એને દક્ષિણ ભારતમાંથી અહીંયા પાટણની રાણી તરીકે લઈ આવ્યા છે. રાજકુંવરી ત્યાંની છે અને પરણીને આવી છે ગુજરાતમાં. અને એવું કહેવાય છે કે કર્ણાટકમાંથી આવેલા મિનળ દેવી પોતાની સાથે જૈન ધર્મ પણ લાવેલા. અને ગુજરાતમાં જે જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો એના મૂળમાં મિનળ દેવી એ કર્ણાટકથી આવ્યા ત્યારે જૈન ધર્મ લઈને આવ્યા એ વસ્તુ હતી. તો આ ભૂમિકા પણ મુનશીના મનમાં હતી. એમને અંગ્રેજોના આગમનને કારણે, અંગ્રેજોના શાસનને કારણે ભારત અને ગુજરાત, ભારતીય અને ગુજરાતી પ્રજા જે રીતે અંગ્રેજોની નીચે ગુલામીમાં કચડાઈ રહી હતી એની સામે પણ વાંધો હતો. એમના પિતા સરકારી અધિકારી હતા અને એટલે એમણે પોતે જે પિતાને ભાર્ગવ ઋષિ તરીકે જોયા હતા, જે પિતાને પરશુરામના વંશજ તરીકે જોયા હતા, એ પિતાને અંગ્રેજોની સામે નમતા જોયા હતા અને મુનશીને બહુ જ આઘાત લાગ્યો હતો. આત્મકથામાં એમણે એક ઘટના લખી છે. એ વખતે મુનશીના પિતા માણેકલાલ મુનશી ભરૂચની અંદર ડેપ્યુટી કલેક્ટર તરીકે કામ કરતા હતા અને કલેક્ટર એક અંગ્રેજ અધિકારી હતા. તો એક વખત કલેક્ટરને મળવા માટે માણેકલાલ મુનશીએ જવાનું હતું. સાથે નાનકડા કનૈયાલાલ, કનુભાઈ આમ તો એ વખતનું એમનું નામ, એ પણ પિતાની સાથે ગયા છે ઘોડાગાડીમાં બેસીને. એ વખતે ઘોડાગાડી જ હતી, વાહનો તો બીજા કોઈ હતા નહીં. કલેક્ટર બંગલો બહાર, ભરૂચની બહાર આજે પણ સિવિલ લાઇન્સમાં છે, દરવાજા પાસે પહોંચ્યા તો સાવ એક સામાન્ય ચોકીદાર ઊભો હતો. એણે કહ્યું કે ગાડી અંદર નહીં જાય, અહીંયાથી પગે ચાલીને જવું પડશે. તો નાનકડા કનુભાઈના મનમાં તો એવું કે મારા પિતા તો કોણ? પરશુરામના અવતાર, અમે ભાર્ગવ વંશના, અમારું ગૌરવ કેટલું, આખી દુનિયા અમારી પૂજા કરે. પણ એમણે જોયું કે જેને ભાર્ગવ વંશના ગૌરવશાળી વ્યક્તિ તરીકે પોતે જોતા હતા એ પિતા નીચે ઉતર્યા, પરસેવો રૂમાલથી લૂછ્યો અને માથું નીચું કરીને અંદર ગયા. ત્યારે એમને પહેલીવાર એ પ્રતીતિ થઈ કે પોતે એવું માનતા હતા કે દુનિયાનું કેન્દ્ર ભાર્ગવ વંશ છે, પણ એ વંશની તો આ અંગ્રેજોની સામે કોઈ જ ગણતરી નથી. શેને માટે નથી ગણતરી? એ લોકોએ આપણી ઉપર શાસન કર્યું એટલે. તો એમના મનમાં હવે અંગ્રેજોને અથવા તો અત્યારે જે ભૂલાઈ ગયેલું ગૌરવ છે એ પાછું લાવીને અંગ્રેજી પ્રજા કે અંગ્રેજી શાસન કરતાં આપણે ચડિયાતા છીએ એ દર્શાવવાની પણ એક દખના હતી. આ બધા જ કારણો ભેગા થયા અને એના પરિણામ રૂપે પાટણની પ્રભુતા નવલકથા આપણી પાસે આવી. શીર્ષકની ચર્ચા છેલ્લે કરવાની હતી, બદલે હું પહેલાં કરી લઉં. નવલકથાને નામ આપ્યું છે પાટણની પ્રભુતા. જો મુંજાલની કથા નથી, આ મિનળ દેવીની કથા નથી, આ હંસાની પણ કથા નથી, આ પાટણની કથા છે. અને કયા પાટણની કથા? તો જે પાટણ એક વખત પ્રભુત્વ ધરાવતું હતું અને એની પ્રભુતા ભૂસાઈ ગઈ હતી, એ પ્રભુતાને ફરી પાછી અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે. એ પાટણની આ પ્રભુતા છે. એટલે એક દેશ, એ વખતે તો નાનું રાજ્ય પણ પોતાના દેશ તરીકે ઓળખાતો હતો. તો એક દેશ જ્યારે પોતાનું ગૌરવ ખોઈ બેઠો હોય, એની પ્રજા છે એ પ્રજાને પોતાના દેશના ઇતિહાસ વિશે કશી જ ખબર ન હોય, એ દેશની પ્રજા નાની નાની વાતમાં પણ મોઢું બંધ કરીને બેસી જતી હોય, ત્યારે એવી કોઈક ઘટના બને, એવી કોઈક વ્યક્તિ આવે કે જે પ્રજાની ચેતનાને જગાડે. સુષુપ્ત અવસ્થામાં જતી રહેલી પ્રજાની દેશદાજની જે લાગણી હતી એ લાગણીને જગાડે અને આખો જ સમૂહ એક થઈ જાય, આખો દેશ એક થઈ જાય, આખી પ્રજા એક થઈ જાય અને જે અણગમતી ઘટના છે એનો સામનો કરે, ત્યારે એ નગરની, એ દેશની, એ પ્રજાની મહત્તા સાબિત થાય. અને અહીંયા આગળ એ બન્યું છે અને એટલે જ નવલકથાને એમણે પાટણની પ્રભુતા તરીકે એ શીર્ષક આપીને ઓળખાવી છે. તમે બધાએ વાંચી હશે, પણ મારી વાત કરવા માટે મારે તમારી પાસે કથા વસ્તુ પણ કહેવું પડશે. ભીમદેવ, જેમણે સોમનાથની હાર પછી ફરી મોહમ્મદ ગિઝની સાથે લડાઈ કરીને એને પરાસ્ત કર્યો હતો, એ ભીમદેવનો પુત્ર એટલે કર્ણદેવ. ભીમદેવ આમ તો 3 રાણીને પરણ્યા હતા. પહેલી રાણી બહુ નાની અવસ્થામાં મૃત્યુ પામ્યા ને એમનો જે દીકરો હતો મૂળરાજ દેવ એ પણ કિશોરાવસ્થામાં મૃત્યુ પામ્યો. બીજા રાણી એટલે ઉદયમતી અને ત્રીજા રાણી એટલે બહુલા દેવી. પાટણની પ્રભુતામાં જે બહુલા દેવી તરીકે ઓળખાયા છે. અને પછી
સ્વતંત્ર રીતે લખાયેલી જય સોમનાથ નવલકથામાં, જેને આપણે ચૌલા તરીકે ઓળખીએ છીએ. વણિક કન્યા એટલે એના દ્વારા જે સંતાન થયું એનું નામ ક્ષેમરાજ, અને ઉદયામતી જે રજપૂત કન્યા હતી એના દ્વારા જે સંતાન થયું એનું નામ કર્ણદેવ. ક્ષેમરાજ વધારે ચતુર, વધારે હોશિયાર, પણ વણિક કન્યા દ્વારા જન્મેલું એ સંતાન, એટલે એમને ખબર હતી કે જો હું ગાદી સ્વીકારીશ તો પ્રજા મને રાજા તરીકે માન નહીં આપે, કારણ કે શુદ્ધ રજપૂત લોહી મારામાં નથી. એટલે એમણે પ્રતિજ્ઞા કરી કે ન કદી હું ગાદીએ બેસીશ, ન મારા વંશજો ગાદી મેળવવાનો પ્રયત્ન કરશે. તમને ભીષ્મ પિતામહ યાદ આવે કે જેમણે પ્રતિજ્ઞા કરી હતી, એમની પ્રતિજ્ઞા તો વધારે આકરી હતી કે હું લગ્ન જ નહીં કરું કે જેથી સંતાનો થાય. તો અહીંયા ક્ષેમરાજે આવી પ્રતિજ્ઞા કરી છે. ક્ષેમરાજનું પણ મૃત્યુ થઈ ગયું છે. કર્ણદેવ ગાદીએ બેઠા છે. દક્ષિણમાંથી મિનળ દેવીને પરણીને આવ્યા છે, અને એ મિનળ સાથે લગ્ન કરાવવામાં કર્ણદેવના મંત્રી મુંજાલ મહેતાનો બહુ જ મોટો ફાળો છે. કર્ણદેવ બહુ જ લહેરી જીવ છે. એમને કંઈ બહુ આમ લડાઈ કરવામાં અને પોતાની સત્તા વિસ્તારવામાં અને એ બધામાં બહુ રસ નહોતો. પણ મુંજાલ એવા મંત્રી હતા કે જેમને વિમલ શાહ બનવું હતું, બીજા વિમલ શાહ, જે એમના માસા પણ થતા હતા. અને ભીમદેવના સમયમાં વિમલ શાહે પાટણની સત્તા ચારે બાજુ પ્રસારી હતી, છેક અવંતી સુધી એ સત્તા પહોંચાડી હતી. તો મુંજાલને એવા વિમલ શાહ જેવા મંત્રી બનવું હતું, અને એવા મંત્રી બનવું હોય તો સામે રાજા પણ એવા મુત્સદી જોઈએ, રાજા પણ એવા મહત્વાકાંક્ષી જોઈએ. પણ કર્ણદેવ તો લહેરી જીવ છે, એમને કે એવી બધી મહત્વાકાંક્ષાઓ નથી. એટલે પોતાની ઈચ્છા સંતોષવા માટે, પાટણને દુનિયાનું કેન્દ્ર બનાવવા માટે થઈને મુંજાલ મહેતા એવી જ મહત્વાકાંક્ષી એક રાજકુમારી મિનળ દેવી એને કર્ણાટકમાંથી લાવ્યા અને એને કર્ણદેવની સાથે પરણાવી છે. તો એક મહત્વાકાંક્ષી મંત્રી અને એવી જ મહત્વાકાંક્ષી રાણી, અને એ બંનેના સહયોગથી પાટણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. જયદેવનો જન્મ થઈ ગયો છે, એટલે સિદ્ધરાજ જયસિંહ જેને આપણે કહીએ છીએ, 14 વર્ષનો થયો છે અને કર્ણદેવ બીમાર પડ્યા. હવે લગભગ મૃત્યુ પથારીએ છે. જો રાજા મૃત્યુ પામે અને રાજકુમાર માત્ર 14 જ વર્ષનો હોય તો ગાદી રાજા વિહોણી બને. મોટે ભાગે રાણી દીકરાને ગાદીએ બેસાડીને પાછળથી એનું સંચાલન કરે. પણ જયદેવ બહુ જ નાનકડો છે, હજી 14 વર્ષનો છે, બહુ જ શિક્ષિત છે એવું પણ નથી. અને બીજું, કર્ણદેવ જ્યારથી બીમાર પડ્યા ત્યારથી પાટણના મંડળો, એના જુદા જુદા ગણ, આપણી ભાષામાં ભારત એક દેશ, એના જે બધા રાજ્યો છે એવા એના મંડળો, એ બધા મંડળોએ માથા ઊંચકવા માંડ્યા છે. અને એમાં સૌથી વધારે માથું જે ઊંચક્યું હોય છે દેવપ્રસાદ, પેલા ક્ષેમરાજનો પુત્ર, જેણે પ્રતિજ્ઞા કરી હતી કે મારા વંશજો ગાદી પર નહીં બેસે. દેવપ્રસાદને પણ ગાદીએ નથી બેસવું, પણ એમની એક મહત્વાકાંક્ષા છે મહામંડલેશ્વર બનવાની. દરેક મંડળના જે અધિપતિ હોય એ મંડલેશ્વર ગણાય, અને આ બધા મંડલેશ્વરોના જે અધિપતિ હોય એને મહામંડલેશ્વર ગણવામાં આવે. પણ જે મહામંડલેશ્વર બને એનું સ્થાન રાજા પછી તરત જ હોય. એટલે એ જો દેવપ્રસાદ મહામંડલેશ્વર બને તો પાટણમાં જે રાજા બને એ રાજા ભલે કહેવાય રાજા, પણ એનું સ્થાન ધીમે ધીમે નીચું થવા માંડે. એટલે મિનળ દેવી કોઈ પણ રીતે ઈચ્છતા નથી કે દેવપ્રસાદ અહીંયા આગળ મહામંડલેશ્વર તરીકે આવે. મુંજાલ દેવપ્રસાદનો ચાહક ખરો, પણ મુંજાલની પણ એ ઈચ્છા નથી. એની પાછળના 2 કારણો છે. એક તો દેવપ્રસાદે મુંજાલની વિરુદ્ધમાં જઈને મુંજાલની જે બહેન હતી હંસા, એની સાથે પ્રેમ લગ્ન કરેલા એ જમાનામાં. ત્યારે નોંધણી ફરજિયાત નહોતી, હા, એટલે કરી શકાયા હતા લગ્ન, બહુ વાંધો નહોતો આવે એ લોકોને. પણ વણિકની દીકરી પાછી રજપૂતના ઘરમાં ગઈ અને મુંજાલ મહેતા જૈન, એને કારણે જૈનોનો વિરોધ દેવપ્રસાદે ભોરવો પડેલો. એટલે દેવપ્રસાદ મહામંડલેશ્વર બને તો જૈનોનો સહયોગ મળે નહીં, અને અર્ધોઅર્ધ પ્રજા જો સહયોગ ન આપતી હોય તો પાટણ ફરી પાછું ખંડિત અવસ્થામાં પહોંચવા માંડે. આ કારણથી પણ મુંજાલ દેવપ્રસાદ મહામંડલેશ્વર બને એવું નથી ઈચ્છતો. જો કેવા કેવા કારણો કોઈ પણ વ્યક્તિની ખુરશી પાછળ કે સત્તા પાછળ કે ગાદી પર બેસવા પાછળ કામ કરતા હોય છે. હવે જ્યારે સમાચાર મળ્યા છે કે કર્ણદેવ મૃત્યુની પથારીએ સૂતા છે, ત્યારે જગ્યાએ જગ્યાએથી બધા લોકો પાટણમાં આવી રહ્યા છે, અને દેવપ્રસાદ પણ એ જ વખતે ત્યાં પ્રવેશે છે. એની ઈચ્છા છે કે પોતાના કાકાને છેલ્લી વખત મળવું, જો મિનળ દેવી મળવા દે તો. અને એ જ વખતે થોડેક પાટણથી થોડા અંતરે રહેલું એક નગર ચંદ્રાવતી,
જે વણિકોનું નગર છે, જ્યાં આગળ જૈનોનું શાસન ચાલે છે, અને ત્યાં આગળથી એક સુરી, આનંદ સુરી, નવલકથાનું એકમાત્ર ખલપાત્ર, ખલનાયક તરીકે તમે જેને ઓળખાવી શકો એ, બાકી કોઈ પાત્રમાં તમને એવી નહીં દેખાય. એ આનંદ સુરી પણ મિનળ દેવીની સહાય માટે આવ્યા છે, કારણ કે એને ખબર છે કે મિનળ દેવી જૈન કુંવરી છે, અને હવે જો કર્ણદેવ મૃત્યુ પામે ને મિનળ દેવી ગાદી પાછળથી સંચાર કરવાના હોય તો એમને જો હાથમાં લઈ લીધા હોય તો જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવામાં બહુ જ મોટી મદદ મળે. આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત નવલકથા વાંચી ત્યારે એ નહોતું સૂઝ્યું, પણ અહીંયા વાત કરવા માટે થઈને આ નવલકથા વાંચતી હતી તો આનંદ સુરીનું પાત્ર આવ્યું ને એટલે તરત જ મારા મગજમાં દ્વિરેફની વાર્તા બુદ્ધિ વિજય એ તરત જ ક્લિક થઈ કે બુદ્ધિ વિજયમાં પણ એ જ થયું છે. બુદ્ધિ વિજયને જૈન ધર્મનો પ્રચાર કરવો છે, એટલે પોતાનું જ્ઞાન છે, પોતાની જે શક્તિ છે એનો ઉપયોગ રાજાઓના દુઃખને દૂર કરીને શરત સાથે કે તમે જૈન ધર્મ સ્વીકારો તો હું તમારું દુઃખ દૂર કરીશ. તો ધર્મનો ઉપયોગ સત્તા ફેલાવવા માટે થઈને, ધર્માંતર કરીને પોતાની સત્તા વિસ્તારવા માટે થઈને જો થતો હોય તો ઇતિહાસમાં તો તમને એવી ઘણી બધી ઘટના મળવાની છે. અને એટલે મુનશીએ અહીંયા આગળ આનંદ સુરીનો પાત્ર પોતાની કલ્પનાથી ઉપજાવ્યું છે, તો એનો ઉપયોગ એના માટે જ કર્યો છે કે બે ધર્મની વચ્ચે તડા ઊભા કરવા, બે ધર્મની વચ્ચે વિવાદ ઊભો કરવો. એક જૈન છે પાટણની અંદર અને બીજા જૈનેતર છે. આ બંનેની વચ્ચે વિવાદ ઊભો થાય અને રાણી જો જૈન ધર્મના પક્ષે હોય તો સ્વાભાવિક છે કે રાજ્યમાં પછી જૈનો છે એમનું વર્ચસ્વ વધવાનું છે. એટલે આનંદ સુરી એને માટે થઈને આવ્યા છે. અને આનંદ સુરી અને દેવપ્રસાદ કર્ણદેવને મળે પહેલાં એક છજ્જાની અંદર, છાજલીની અંદર બંનેનો ભેટો થઈ જાય છે. અને આનંદ સુરી દેવપ્રસાદને ઓફર કરે છે, તમે મારી સાથે આવો, જૈન ધર્મ અપનાવો, તમને મહામંડલેશ્વર હમણાં બનાવીશ. આખી જેને કહેવાય ને કે પેલી એક્સચેન્જ સ્કીમ ચાલે છે. તમે ધર્મ સ્વીકારો, તમને ગાદી મળશે, તમે ધર્મ સ્વીકારો, તમને સત્તા મળશે, તમે આ કરો, તમને આ મળશે. પણ દેવપ્રસાદ ના પાડે છે કે મારા પિતાએ જે વચન આપ્યું છે એ વચનનો ભંગ હું નહીં કરું. આનંદ સુરી કહે છે કે ભવિષ્યમાં જોઈશું શું કરો છો, અને ભવિષ્યમાં આપણે જોવાના છીએ કે આનંદ સુરી દેવપ્રસાદ અને એમના પત્ની હંસા બંનેના મૃત્યુનું કારણ બનવાના છે. કર્ણદેવને મળે છે દેવપ્રસાદ, અને કર્ણદેવ આખી નવલકથામાં કર્ણદેવને ભાગે માત્ર 16 જ શબ્દ બોલવાના આવ્યા છે. જે આટલો મોટો રાજા એની અંતિમ ઘડી છે એટલે આપણને એના 16 જ શબ્દ એની નવલકથામાં, આખી નવલકથામાં વપરાયા છે. એ પહેલું કે છે જયદેવ નાનો, એટલે કે જયદેવ હજી નાનો છે. દેવપ્રસાદ વચન આપે છે કે હું એને સાચવીશ, એ મારો નાનો ભાઈ છે, હું ગાદી પર નહીં બેસું. તોફાન, એટલે કે તું તોફાન નહીં કરતો. દેવપ્રસાદ વચન આપે છે કે હું તોફાન નહીં કરું. અને છેલ્લું વાક્ય બોલે છે હંસા જીવે છે. દેવપ્રસાદની પત્ની હંસા અદૃશ્ય થઈ ગઈ હતી, કોઈ એને ઉઠાવી ગયું હતું ને આ લોકોએ માની લીધેલું કે પત્નીનું મૃત્યુ થયું છે. પણ કર્ણદેવ એને એવું કહે છે કે હંસા જીવે છે. દેવપ્રસાદ પૂછે છે ક્યાં, અને ત્યાં કર્ણદેવની આંખો પાછળ સ્થિર થઈ જાય છે, અને પાછળ વળીને દેવપ્રસાદ જુએ છે તો મિનળ દેવી ત્યાં આગળ ઊભા છે. આ જે દ્રશ્ય છે ને, એટલે મહેશભાઈ હમણાં જે નાટકની વાત કરતા હતા ને, તો મને લાગ્યું કે મુનશી બહુ નાટ્યાત્મક રીતે આખી નવલકથામાં એક એક દ્રશ્ય છે મૂકી આપે છે. નાટકો એમના કદાચ ભજવવાની મજા ના આવે, પણ એમની જે નવલકથા છે ને એના બધા દ્રશ્યો એટલા બધા નાટ્યાત્મક છે કે વાચક એકવાર વાંચવાનું શરૂ કરીને એની આંખ સામે આખું ભજવાય. આપણને દેખાય કે કર્ણદેવ પથારીમાં સૂતા છે, દેવપ્રસાદ એના પગ પાસે ઊભો છે, અને કર્ણદેવ ફાટી આંખે પાછળ જુએ છે દેવપ્રસાદની પાછળ, અને દેવપ્રસાદ પાછળ વળીને જુએ તો ટાઢી આંખે મિનળ ત્યાં આગળ ઊભી છે. જો ટાઢી આંખે, પેલાની આંખ ફાટી ગઈ છે અને આની આંખ ટાઢી છે. એવા એક વિરોધી વસ્તુઓ મુનશી મૂકતા જાય છે ને તમારી પાસે આખું જે દ્રશ્ય છે દ્રશ્ય રજૂ કરતા જાય છે. દેવપ્રસાદ પૂછે છે કાકી, કાકાની વાત સાચી છે? અને મિનળ બહુ ટાઢી આંખ હતી, એવા ટાઢે કલેજે કહે છે મળતા માણસની વાત તો તમે લોકો માનો. એટલે કે મળતો માણસ તો ગમે તે બોલે, એની વાત તમે માનો, હું તો ન માનું. અને દેવપ્રસાદ નીકળી જાય છે. કર્ણદેવનું મૃત્યુ થાય છે અને હવે મિનળની સામે પ્રશ્ન છે શું કરવું. અત્યાર સુધી કર્ણદેવ શાસન ચલાવતા હતા, મિનળનો પાછળથી થોડોક દોરી સંચાર હતો, પણ બધા જ નિર્ણયો મુંજાલની મદદથી લીધા હતા. કર્ણદેવ હયાત હતા, હવે કર્ણદેવ હયાત નથી.
દીકરાને ગાદીએ બેસાડવાનો છે, પણ દીકરો પુખ્ત વયનો ન થાય ત્યાં સુધી પોતે જ સંચાલન કરવાનું છે. પણ હજી પોતે મુંજાલની જ વાત માનવાની, પોતાની ઈચ્છા મુજબ ક્યારેય નહીં જીવવાનું. અત્યાર સુધી પેલી જે દબાવી રાખેલી મહત્વાકાંક્ષા હતી, પતિના મૃત્યુ સાથે અચાનક જ ઉછળી આવી અને હવે એણે પોતાના નિર્ણય મુજબ જ કરવું છે. પણ એને માટે કોઈક સારો માર્ગદર્શક તો જોઈએ, કોઈક સારો સલાહકાર તો જોઈએ જ. અને અચાનક યાદ આવ્યું કે ચંદ્રાવતીથી આવેલો આનંદ સુરી, એના જેવો ઉત્તમ માર્ગદર્શક, એના જેવો ઉત્તમ સલાહકાર કોઈ નહીં મળે. અને એટલે આનંદ સુરીને બોલાવે છે અને પૂછે છે કે શું કરવું જોઈએ. રાજાનું તો મૃત્યુ થઈ ગયું, હવે શું કરવાનું? એટલે તરત જ આનંદ સુરી રસ્તો બતાવે છે. આનંદ સુરીને ખબર હતી કે મુંજાલ મહેતા જ્યાં સુધી પાટણમાં હશે ત્યાં સુધી પોતાનું કશું નહીં ચાલે. મુંજાલ જૈન હોવા છતાં એણે ક્યારેય જૈન જૈનેતર વચ્ચેના ભેદ રાખ્યા નથી. આગળ એમણે બહુ જ સરસ વાત કરી છે કે કોઈ પણ એક ધર્મના પ્રભુત્વથી કદી સારું શાસન થઈ શકે નહીં. સારું શાસન, સારું રાજ્ય પ્રજાની ચેતના જગાડ્યા વિના કરી શકાય નહીં. એટલે આનંદ સુરી જાણે છે કે મુંજાલ હશે ત્યાં સુધી જૈન ધર્મનું પ્રભુત્વ નહીં આવી શકે. અને એટલે એ રસ્તો બતાવે છે કે તમે એક કામ કરો, મુંજાલ છે એમને બહાર મોકલી આપો. આપણું સૈન્ય જે ચંદ્રાવતી પાસે પહોંચ્યું છે એના સેનાપતિ તરીકે તમે મુંજાલને મોકલો. અને શાંતિ શેઠ, શાંતિચંદ્ર શેઠ જે મૂળ ચંદ્રાવતીના છે અને બહુ જ સામાન્ય, કશું બોલે નહીં એ પ્રકારના છે, એને તમે મહાઅમાત્ય બનાવો. મહાઅમાત્ય એટલે પ્રધાનમંત્રી. તો અત્યાર સુધી મુંજાલ મહાઅમાત્ય હતા, એને સ્થાને હવે શાંતિચંદ્રને બનાવવાના. અને જે મુંજાલ ઉપર આખી પાટણની પ્રજા મરતી હતી, આસપાસના વિસ્તારમાં એક માણસ એવો નહીં હોય કે જે મુંજાલ માટે મરવા તૈયાર ન હોય, એ મુંજાલને પાટણની બહાર મોકલી દેવાનો. મિનળ કહે છે કે સારો, હું વિચાર કરીશ. અને ત્રીજે દિવસે કર્ણદેવના મૃત્યુના બેસણા પછી જયદેવ કુમાર રાજગાદી ઉપર બેસે છે અને ઘોષણા કરે છે કે મારે કેટલાક નિર્ણયો કરવાના છે. એમાં પહેલો નિર્ણય આ જ છે કે મુંજાલ ચંદ્રાવતી પાસે પડેલા લશ્કરને સંભાળવા માટે જશે અને શાંતિચંદ્ર શેઠ છે એ હવે અહીં આગળ મહાઅમાત્યનું પદ સંભાળશે. મુંજાલના ચહેરા ઉપર કોઈ જ ભાવ નથી, ચૂપચાપ એ તો નીકળી જવા માટે તૈયાર થઈ જાય છે. મિનળને એવું હતું કે પોતે મુંજાલને આવું પદ સોંપશે તો મુંજાલ આવશે ને કહેશે આટલા વર્ષ તમારી સેવા કરી એનું મને આ પરિણામ મળ્યું. પણ મુંજાલ તો તરત જ નીકળી જવા માટે તૈયાર થઈ જાય છે. દેવપ્રસાદ છે એને એવું હતું કે પોતાને મહામંડલેશ્વરનું પદ મળશે, એ પણ નથી મળ્યું એટલે એ પણ નારાજ છે. એટલે મિનળે આ નિર્ણય કરીને બે દુશ્મનો ઊભા કર્યા છે, એક દેવપ્રસાદને અને બીજા મુંજાલને. અને જો એ બંને એક થઈ જાય તો આખું પાટણ એમની પાછળ ચાલે, કોઈ કરતાં કોઈ મિનળ દેવીની પાછળ ઊભા રહે એમ નથી. અને બંને જણા પાટણ છોડીને જવાનું નક્કી કરે છે. અને પેલું જે દ્રશ્ય મેં કહું હતું કે દરવાજાની બહાર બંને ભેગા થાય છે અને ત્રિભુવન એવું કહે છે કે સાળો બનેવી સાથે જાય, આ વાત મિનળ દેવી સુધી પહોંચી છે. અને જો બહાર જઈને સાળો બનેવી બંને એક થઈ ગયા તો મિનળ માટે હવે આ પાટણની રાણી બનવાનું કે પોતાના દીકરાને ગાદી સાચવવાનું અઘરું થવાનું છે. પોતે કરેલો ખોટો નિર્ણય પોતાને જ હવે નડી રહ્યો છે. હવે શું કરવું? એટલે ફરી પાછી સલાહ આનંદ સુરીની. શાંતિચંદ્ર શેઠને બોલાવ્યા, આનંદ સુરીને બોલાવ્યા અને આનંદ સુરીએ સલાહ આપી કે બા તમે એક કામ કરો, તમે બહાર જાઓ અને મુંજાલ મહેતાને ને દેવપ્રસાદને મળતા રોકો. આ 1000 વર્ષ પહેલાંનું ગુજરાત છે. આજે પણ સ્ત્રી વિધવા બની હોય ને તો ઓછામાં ઓછા 12 દિવસ સુધી તો બહાર નથી જ જતી. અને એ 1000 વર્ષ પહેલાં તો એવું હતું કે વિધવા સ્ત્રી 1 વર્ષ સુધી ઘરમાં ખૂણો પાડે. પતિના મૃત્યુને 3 જ દિવસ થયા છે અને આનંદ સુરી મિનળ દેવીને પાટણની બહાર જવાની સલાહ આપે છે. અને એ પાટણની બહાર કે જે પાટણ બધું જ ચલાવી લે પણ પાટણનું ગૌરવ ખંડિત થતું હોય એવી કોઈ વાત ચલાવે નહીં. એ પાટણવાસીઓને જો ખબર પડે કે અમારી રાણી બહાર જતી રહી છે તો કદાચ મિનળ દેવીને અંદર ન પણ આવવા દે. પણ પેલા બેને ભેગા થતાં તો અટકાવવાના જ છે ને. એ ગજ્જુ મિનળ દેવી સિવાય કોઈનું નથી એવું એ માને છે. એટલે 2 રસ્તા કાઢે છે. એક, દેવપ્રસાદની મૃત્યુ પામેલી મનાતી પત્ની હંસાને દેવપ્રસાદને મળવા મોકલી આપે છે, જેને કારણે દેવપ્રસાદ મુંજાલને મળવા જાય જ નહીં. અને બીજું, મુંજાલ જ્યાં આગળ દેવપ્રસાદને મળવાનો હતો એ જગ્યાએ પોતે ત્યાં પહોંચી જવું અને એની ધરપકડ કરવી, એને કેદમાં રાખવો, જેને કારણે એ બંને મળી જ શકે નહીં.
મુંજાલને પાછો લાવવો અને પાટણની પ્રજાને કહેવું કે જો તમારો મહામાત્ય કેવું કાવતરું કરવા ગયો હતો અને એને હું પાછો લાવી છું. પણ દરેક તમે આવા ષડયંત્ર રચતા હો એમાં ક્યાંક ક્યાંક કોઈક લૂપ હોલ હોય, કોઈક નબળાઈઓ હોય અને એ નબળાઈ મિનળની સાથે જ બહાર જઈ રહી છે અને એ છે એની ભત્રીજી પ્રસન્ન, મિનળના ભાઈની દીકરી અને દેવપ્રસાદના પુત્ર, ત્રિભુવનની બહુ નાનપણની મિત્ર. તમે એને એની પ્રેમિકા પણ કહી શકો, એની સખી પણ કહી શકો. આ પ્રસન્નને મિનળ અવંતીના રાજા સાથે પરણાવવા માગે છે. કેમ? તો કે રાજા અવંતીની સાથે જો પ્રસન્નના લગ્ન થાય તો એક મજબૂત રાજ્ય, એક બળવાન રાજ્ય, એક ખમતીધર રાજ્ય એની સાથે પોતાનું એક ગઠબંધન થાય અને ભવિષ્યમાં પોતાને વાંધો ન આવે. તો જો આગળ મહેશભાઈએ જે વાત કરી હતી સ્ત્રીની સ્થિતિની, એ અહીંયા આગળ તમને મળે છે. સ્ત્રીનો ઉપયોગ તમારી સત્તા ફેલાવવા માટે થઈને, તમારી સલામતી માટે થઈને, એની ઈચ્છા શું એ તો કોઈએ પૂછવાનું જ નહીં. એને ત્યાં પરણવું છે કે નહીં એ કહેવાનું નહીં. દ્રૌપદીના સમયથી આ થયું છે. દ્રૌપદી માટે સ્વયંવર રચાયો, એણે કોને પરણવું છે નહીં, શરતો કોણ નક્કી કરે? તો પિતાને ભાઈ નક્કી કરે. દ્રૌપદીની પોતાની કોઈ શરત નથી. તો ત્યારથી જ શરૂ થયેલો સ્ત્રીનો ઉપયોગ મુનશી અહીંયા પણ લઈ આવે છે કે પ્રસન્નને અવંતીના રાજા સાથે પરણાવવા માટે થઈને મિનળ એને ઘેન દવામાં એટલે ખાવાનામાં આપે છે અને એને ઉઠાવીને અડધી રાત્રે બહાર નીકળી જાય છે. મુરાળપાળ નામનો એક વફાદાર સેનાપતિ છે, એને જવાબદારી સોંપાઈ છે કે 2 દિવસ પછી અમે પાછા આવીએ ત્યારે દરવાજો તમારે ખોલવાનો. કોટના દરવાજા બંધ છે, કોઈને ખબર ન પડે અમે બહાર ગયા અને અમે પાછા આવ્યા. હવે આવી ઘટનાઓ બનતી હોય ને ત્યારે ક્યાંક ક્યાંક પેલા આપણે રાજકીય ભાષામાં કહીએ ને તો ઉંદરડાઓ જાગતા હોય. એ લોકોને દેખાઈ જાય કે કશુંક બની રહ્યું છે. અને એવો પાટણનો એક ઉંદરડો છે ઉદો મારવાડી, જેને પછી ઇતિહાસ ભવિષ્યમાં ઉદયન મહેતા તરીકે ઓળખે છે. જે દરવાજેથી રાત્રે મિનળ દેવી, પ્રસન્ન અને જયદેવ બહાર ગયા, બરોબર દરવાજાની સામે જ એનું ઘર છે. અને અડધી રાત્રે એણે 3 પાલખીઓને બહાર જતી જોઈ. દરવાજા કોટના બધા બંધ હોય, સામાન્ય માણસ તો બહાર જઈ શકે જ નહીં. એ વખતે 3 પાલખી જો બહાર જતી હોય તો એનો અર્થ એ થયો કે કોઈ બહુ જ મોટી હસ્તી બહાર ગઈ હશે. એટલે ઉદાએ પોતાનું મગજ ઘસવા માંડ્યું કે કોણ ગયું હશે, કેમ ગયું હશે, શા માટે ગયું હશે. અને લગભગ સવાર પડી ત્યાં ફરી એ દરવાજો ઉઘડ્યો અને એમાંથી મિનળની ભત્રીજી પ્રસન્ન પાછી અંદર આવી છે. અને તરત જ ઉદાએ 1 + 1 = 2 ગોઠવી લીધું કે પ્રસન્ન પાછી આવી, એનો અર્થ એ કે મિનળ દેવી જ રાત્રે બહાર ગયા છે. અને સામેથી પ્રસન્નને મળ્યો કે પ્રસન્નબા તમે ક્યાંથી? તો કે જવા દે ને ઉદા, મને તારે ઘેર લઈ જા ને અત્યારે. અને તરત જ ઉદો સૌઠી મારે છે. આમ જ એ પૂછે છે તમે તો મિનળબાની સાથે બહાર ગયા હતા ને? તો કે આ ગઈ હતી, પણ હું તો પાછી આવતી રહી ફૈબાથી છુપાઈને. કહી દીધું, ખબર પડી ગઈ. ઉદાને જે જાણવું હતું એ બધું જ જાણવા મળી ગયું. એટલે પછી એણે જે થોડી ઘણી માહિતી એમાં પાછો ઉમેરો કર્યો, પણ તમને તો અવંતી પરણાવવા લઈ જતા હતા ને? તો કે હા, પણ ફૈબા તો અત્યારે મુંજાલ મહેતાને એને રોકવા માટે થઈને ગયા છે. આખું જ મળી ગયું. 2 શબ્દ મળ્યા અને ઉદાએ આખી જાળ પાથરી દીધી. આ ઘટનાનો લાભ લેવાવો જોઈએ. કઈ રીતે લાભ લેવાય? તો પાટણની પ્રજાને ઉશ્કેરીને, એનું પાટણપણું જગાવીને, દેશ માટેનું એમનું જે ગૌરવ છે, એનો પ્રેમ છે, જે બહુ દબાઈ ગયો છે, એને એકદમ જ ઊભો કરવાનો છે. એટલે ઉદાએ તો પ્રસન્નને પોતાને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી અને બહાર ઉપડ્યો. આવા લોકોને એમના જેવા બીજા લોકો પણ મળી જતા હોય અને એવું એક પાત્ર મુનશી લઈ આવે છે, ડુંગર નાયક. અદ્ભુત એ પાત્ર છે. ભલે બહુ થોડીક ક્ષણો માટે થઈને આવે છે, પણ મુનશીની પાસે જે સેન્સ ઓફ હ્યુમર છે ને, હાસ્યવૃત્તિ છે ને, એનો ઉપયોગ એમણે આ ડુંગર નાયકમાં બહુ સરસ રીતે કર્યો છે. બારણું ખખડાવે છે ઉદો એનું, અને ડુંગર પોતાની પત્નીને અસલ ભરૂચી ભાષામાં ગાળો આપીને કહે છે કે બારણું તો ખોલ, કોણ અત્યારમાં આવી ગયું છે. અને ડુંગર નાયક અડધા ઊંઘમાં છે અને પછી ઉદય એને કહે છે કે ડુંગર નાયક તમે ઊંઘો છો? તમારી ગેરહાજરીમાં પાટણ પડીને પાધર થવાનું. મિનળ દેવી પાટણ છોડીને ભાગી ગઈ. ડુંગર કે હોય જ નહીં કદી. અરે હોય નહીં શું, મેં જાતે જોયું, એમની ભત્રીજી પ્રસન્ન મારી ઘેર બેઠી છે અત્યારે. અને ડુંગર નાયક ઊભા થઈ ગયા. 2 મિનિટ પહેલાં જે પત્નીને ગાળ આપતા હતા એ ડુંગર નાયકની ભાષા હવે આખી બદલાઈ જાય છે. મુનશીએ ભાષા સાથે જે કામ કર્યું છે ને, સતી ક્યાં છો, મારી તલવાર લાવો. મધ્યકાલીન રાજપૂત જે ભાષા બોલતા હોય એ ભાષામાં એ પત્ની પાસે કહે છે. પછી કે તારો દીકરો ક્યાં છે, બોલાવે એને.
અને બહાર તલવાર લઈને નીકળે છે. હું છતાં પાટણમાં બહારથી લોકો આવે, ઉદયને તો અંદર ઉમેર્યું, ચંદ્રાવતીથી સૈન્ય આવવાનું, જૈનો હવે શાસન કરવાના, તમે બધા બજારમાં વેચાવાના. અને ડુંગરને તો એવું થઈ ગયું પોતે એકલો જ બાકી છે જે પાટણને બચાવી શકે એમ છે. બૂમો પાડતો નીકળ્યો ને એની સાથે સાથે બધા લોકો જોડાતા ગયા. બજારમાં વાત પહોંચી, બજારના બારણા બધા બંધ થઈ ગયા અને થોડી વારમાં તો આખું જ લોકટોળું દરબારગઢ સુધી પહોંચ્યું. શાંતિચંદ્રને તો કલ્પના પણ નથી કે આવું કશું બની શકે. એમને તો એવું હતું કે 2 દિવસ મીનળની ગેરહાજરી હું સાચવી લઈશ. લોકો શોક વ્યક્ત કરવા માટે આવે ત્યારે ઓરડાના ખૂણામાં મીનળ દેવી બેઠા હોય. કોઈ મોઢું જોવાનો તો આગ્રહ રાખે નહીં. કોઈ પણ સ્ત્રીને બેસાડી દે તો શું ખબર પડવાની છે. એટલે એમ કે જે આવશે એ બધા મીનળ દેવીના મોઢે ખરખરો કરીને જતા રહેશે. ખબર પણ નહીં પડે કે મીનળ દેવી નથી. એટલે ટોળું આવ્યું ને ટોળાએ કહ્યું કે મીનળ દેવી ભાગી ગયા છે, અમને મીનળ દેવી સાથે વાત કરવી છે. શાંતિ શેઠે કહ્યું કે બા તો શોકમાં છે, ખૂણામાં છે, કઈ રીતે મળે. લોકોને થયું કે વાત તો સાચી. એટલે લોકો જરાક ધીરા પડ્યા. તો ઉદયનને થયું, એટલે ઉદાને એવું થયું જો લોકો શાંત પડી જશે તો મારી મહત્વાકાંક્ષાનું શું. એટલે તરત જ એણે કહ્યું તો કુમારની સાથે વાત કરાવો, જયદેવ કુમારને અમારી પાસે લઈ આવો, અમને એની સાથે વાત કરાવો. અમને ખબર છે કે રાત્રે છોડીને જતા રહ્યા છે, ચંદ્રાવતીના સૈન્યને લેવા ગયા છે, પાટણ ઉપરથી સોલંકી વંશનું શાસન હવે નાશ પામવાનું છે. હવે શાંતિચંદ્ર શેઠ મૂંઝાયા કે શું કરવાનું. એટલે એમણે કહ્યું કે 4-5 લોકો આવો, બધા અંદર નહીં આવો, આપણે અંદર વાત કરીએ. અને એમણે સ્પષ્ટતા કરી કે ચંદ્રાવતીનું સૈન્ય લેવા નથી ગયા, મુંજાલને ને દેવપ્રસાદને અટકાવવા માટે થઈને ગયા છે. તો લોકો પાછા ઠંડા થઈ ગયા કે તો આપણે બધા ઘેર જઈએ, સારા કામ માટે જ ગયા છે ને. ઉદયનને ફરી પાછું થયું કે હવે શું કરવાનું. એટલે એણે કહ્યું કે ધારો કે સૈન્ય લઈને પાછા આવે તો એક કામ કરો, બધા જ દરવાજા અંદરથી બંધ કરાવી દો, કોઈ અંદર પ્રવેશવું ન જોઈએ. એટલે ઉદયનને એક મોટું કામ મળી ગયું. બધા દરવાજાઓ અંદરથી બંધ થયા. પોતાની ઈચ્છા મુજબ હવે પોતે જે કરવું હશે એ કરી શકશે. બહુ નાનકડું પાત્ર ઉદાનું મુનશીએ સરસ રીતે એને વિકસાવ્યું છે. પહેલી બાજુ દેવપ્રસાદને હંસા મળ્યા. આનંદ સુરીને એવું થયું કે દેવપ્રસાદ અને મુંજાલ મળશે તો કદાચ પોતાની શક્તિ, પોતાની જે ઈચ્છા છે ઈચ્છા પૂરી નહીં થાય. એટલે એણે દેવપ્રસાદ ઉપર ધ્યાન રાખવાનું નક્કી કર્યું. અને એણે દેવપ્રસાદ અને હંસાને અગાશીમાં એકબીજાના સાનિધ્યમાં જોયા. અને જુઓ આ જૈન સુરી છે, પણ એની મહત્વાકાંક્ષા એને એટલો બધો જનૂની બનાવી દીધો છે. જેમ પેલો બુદ્ધિ વિજય બધાને ધર્મમાં વટલાવતો હતો, એમ અહીંયા આગળ રસ્તામાં આવતા દરેકને મારી નાખવા માટે તૈયાર છે. એને જરાય સંકોચ થતો નથી. અને એટલે આનંદ સુરી એ દેવપ્રસાદ જે હવેલીમાં છે ત્યાં પહોંચે છે. 3જે માળ હવેલી છે, સરસ્વતી નદીના કાંઠે. નીચે ઘાસના પૂળામાં આગ ચાંપે છે અને પછી તરતો તરતો સામે કાંઠે જતો રહે છે. અને થોડી વારમાં હવેલી સળગે છે. ઉપર જઈ શકાય એવું નથી, ઉપરથી નીચે આવી શકાય એવું નથી. અને દેવપ્રસાદ 3જે માળથી હંસાને લઈને સરસ્વતીમાં કૂદકો મારે છે. બહુ સારો તરવૈયો છે એટલે એને એ રીતે વાંધો નથી આવતો. પણ આનંદ સુરી એની પાછળ પડે છે, એનું તીર હંસાને વાગે છે અને હંસા અને દેવપ્રસાદ ત્યાં આગળ છેલ્લે મૃત્યુ પામે છે. દેવપ્રસાદે આનંદ સુરીને ગળે ચીપો આપ્યો છે કે હું તો મરીશ પણ તને પણ મારીશ. પણ આ જૈન સુરી યોગને બધું કરે છે, એને કારણે પ્રાણાયામ કરીને પોતાની જાતને બચાવી લે છે. તો આનંદ સુરીના માર્ગમાંથી એક મોટું વિઘ્ન એ તો અહીંયા દૂર થઈ ગયું. દેવપ્રસાદ અને હંસાનું મૃત્યુ થઈ ગયું. હવે બાકી વધ્યા મુંજાલ. મુંજાલને કોઈ પણ રીતે ખસેડવાનો છે. પણ મુંજાલ અને મીનળ દેવી જ્યારે મળે છે, મીનળ એને બોલાવે છે અને મુંજાલ એ જ ગૌરવ સાથે આવીને ઊભો રહે છે. અને મીનળ એને પ્રશ્ન પૂછે છે. મુંજાલ જવાબ નથી આપતો. કેદીને વળી શા જવાબ આપવાના? કેદીની પાસેથી શું સલાહ લેવાની? કેદીની સાથે કંઈ તમારે વાત કરાતી હશે? પાછો પોતાની રાવટીમાં જઈને બેસી જાય છે. મીનળે જે ધાર્યું હતું એમાંનું કશું થતું નથી. એટલે એને એવું લાગે છે કે પાછું પાટણ જવું જોઈએ. પણ પાટણ જવા માટે થઈને જે વ્યક્તિને ચાવી સોંપી હતી એને મુરારપાળે મળવું તો પડે. એટલે મુરારપાળ જે મીનળ દેવીના વિશ્વાસુ છે એ અંદર છે. અને મીનળ દેવી પોતાના એક માણસને ત્યાં આગળ દરવાજો ખખડાવવા મોકલે છે. પણ પ્રસન્ન, હું બધી વાત નહીં કહું, પણ પ્રસન્ને સ્ત્રી સહજ અભિનય કરીને મુરારપાળને છેતર્યો છે. એની પાસેથી ચાવી લઈ લીધી છે અને મીનળ દેવીના પાટણમાં પ્રવેશવાના રસ્તા બંધ થઈ ગયા છે. આખું જ
એટલું નાટ્યાત્મક રીતે નવલકથામાં એક એક ઘટના પછી એક એક પ્રકરણમાં પરિવર્તન આવતું જાય છે. તમે વિચારતા હો કે હમણાં હવે મીનળદેવી અંદર જશે, પાટણનો આખો જે વિદ્રોહ છે ઠંડો પડી જશે, એને બદલે મીનળદેવીએ પાછા આવવું પડે. જે મીનળદેવી મુંજાલને, દેવપ્રસાદને અને પાટણને પોતાની પગ નીચે કચડવા માટે તૈયાર થઈ હતી, હવે મીનળદેવી પાસે બે જ વિકલ્પ વધ્યા છે. ક્યાં ચૂપચાપ મુંજાલની પાસે પાછું જવું અને ક્યાં કર્ણદેવની પાછળ સતી થવું. અને આખરે મુંજાલને બોલાવે છે, પોતાના ભૂતકાળને, પોતાના મુંજાલ સાથેના આત્મીયતાના જે સંબંધો હતા એને યાદ કરાવે છે અને કહે છે કે હવે હું આ વસ્તુ સ્વીકારું છું, ક્યાં તો જયદેવ ગાદીએ બેસશે અને હું સતી થઈશ, અથવા તો હું રાજમાતા તરીકે પાટણમાં પ્રવેશીશ, એ સિવાય મારે નથી આવું. મુંજાલ તો પહેલાં તૈયાર નથી. એટલે મીનળદેવી એને બધી જ વાત કરે છે, તારો ભાણેજ ત્રિભુવન મને અંદર આવવા દેવા માટે તૈયાર નથી, એના બાપની હત્યાનું હું નિમિત્ત બની છું એવું માનીને મારી સામે વેર લેવાનો છે. પાટણની પ્રજા એક થઈ ગઈ છે, બારણા ખોલવા માટે તૈયાર નથી. અને ત્યારે મુંજાલ એવું કહે છે કે મને એક દિવસ આપો, મને જવા દો. મુંજાલ આવે છે, સાવ સીધો સાદો માણસ હોય એ રીતે. ત્રિભુવન પાળે હાથી મોકલ્યો છે, હાથી પર બેસતો નથી, કારણ કે મહાઅમાત્ય તરીકે નથી આવ્યો. અને પછી બધાને સમજાવે છે કે તમારી રાણીને પાછા લાવવામાં જ તમારું ગૌરવ છે, લોકો હજી શરૂઆતમાં તૈયાર નથી. એટલે મુંજાલ કહે છે, એનું બહુ વિચક્ષણ છે કે તમે જયદેવને રાજા તરીકે સ્વીકારવા તૈયાર છો, પણ તમે એવું ઈચ્છો છો કે મીનળદેવી સતી બને? કોઈને વાંધો નથી. તો કે તમને એ વાતની સમજણ પડે છે કે જયદેવ રાજા બનશે, પણ એ કદી નહીં ભૂલે કે એની માને તમે મરવાની ફરજ પાડી હતી. તો તમારી અને જયદેવની વચ્ચે, પ્રજાજનો અને જયદેવની વચ્ચે જે એકત્વ આવવું જોઈએ આવશે ખરું? અને આખરે ત્રિભુવનપાળ, ઉદયન એ બધા એ વાત માટે સ્વીકાર થાય છે અને મુંજાલ મીનળને લઈને પાછો આવવા માટે નીકળે છે. ત્રિભુવન ત્યારે પૂછે છે કે તમે તો બૈરી મારી. મુંજાલની પત્ની બહુ નાની ઉંમરમાં મૃત્યુ પામી હતી. અને એ ઘટના તમે જુઓ ને તો મુનશીની એક વાર્તા છે, સ્ત્રીનો પત્ર. તમને એવું લાગે કે ક્યાંક એની સાથે આ ઘટનાને જોડી શકાય એમ છે. તમે બૈરી મારી, તમે બહેન મારી, તમે બનેવી માર્યો, અને હવે તમે તમારા ભાણેજને પણ મારવા માટે તૈયાર થયા છો. અને ત્યારે મુંજાલ જે વાત કરે છે ને, તમને રાષ્ટ્રધર્મ એટલે શું, રાજ્ય ધર્મ એટલે શું, દેશભક્તિ એટલે શું એ સમજાય. કે કોઈ નગર, કોઈ રાજ્ય કદી કોઈ એક વ્યક્તિને કેન્દ્ર સ્થાને રાખીને ચાલે નહીં. કોઈ ધર્મ કદી પ્રજાને જોડવાનું કામ કરે નહીં. જ્યાં સુધી પ્રજા પોતાના દેશ માટે ઊભી ન થાય ત્યાં સુધી એ દેશ પણ આગળ વધી શકે નહીં. હું આટલા વર્ષોથી રાહ જોતો હતો કે પટણીઓ, પાટણની પ્રજા પોતાના દેશ માટે એક થાય, અને આજે એ વસ્તુ તમે લોકોએ કરી બતાવી છે. છેલ્લામાં છેલ્લો પટણી પણ પોતાના રાજ્ય માટે, એના ગૌરવ માટે ઊભો થયો છે. એટલા માટે હું તમને કહું છું કે બહુ ભાગ્યે જ મળે એવી તક અત્યારે ઊભી થઈ છે. તમે મીનળદેવી અને જયદેવનો નગરની અંદર સ્વીકાર કરો. અને મીનળદેવી અને જયદેવને બોલાવવામાં આવે છે. જયદેવ રાજગાદી ઉપર બેસે છે. ત્રિભુવનપાળને મંડલેશ્વર પદ મળે છે. મુંજાલ છે એ મહાઅમાત્ય બને છે. નવલકથાનું કથાવસ્તુ આટલું છે. પણ મુનશીએ જે રીતે પાત્રાલેખન કર્યું છે, નાના નાના પાત્રો, સાવ નાનકડા પાત્રો, તમે પહેલી નજરે કદાચ તમારું ધ્યાન પણ ન જાય, પણ એવા પાત્રોને પણ પોતાની કલમથી આમ જીવંત કરી દીધા છે. મુંજાલ અને મીનળની તો હું વાત જ નહીં કરું, કારણ કે બહુ જાણીતા પાત્રો છે. પણ લીલા વૈદ જેવો નામનો એક સામાન્ય વૈદ હોય, જે ઓસડિયા ઘસતો ઘસતો કર્ણદેવને દવા ચટાડતો હોય, એ લીલા વૈદ પણ મીનળને સલાહ આપી શકે કે બા, તમે અડધી રાત્રે પાટણની બહાર જાઓ છો, પણ પટણી એ વાતનો સ્વીકાર નહીં કરે. તો સામાન્ય લાગતો વૈદ પણ પોતાના નગર માટે થઈને કેટલું ગૌરવ ધરાવે છે. એ મુનશી એટલા નાના પાત્રને મોઢે મૂકે. મેં પેલા ડુંગર નાયકની વાત કરી, એનું પાત્ર હોય, અથવા તો દેવપ્રસાદનું પાત્ર હોય, કે દેવપ્રસાદનો જે નાનકડો એનો સૈનિક છે વલ્લભ, એનું પાત્ર હોય, અથવા તો જયદેવને રાત્રે ઉઠાવી જવાનું કાવતરું જેમણે રચ્યું છે એ મદનપાળને એ લોકો હોય. અને જે એમણે ઘટનાઓ મૂકી છે, એમાં જે સાધનો વાપર્યા છે, એ સાધનનો ઉપયોગ પણ છેલ્લે સુધી એમણે કર્યો છે. એક દ્રશ્ય શરૂઆતના ત્રીજા ચોથા પ્રકરણમાં આવે છે
કે ત્રિભુવનપાલ પિતા દેવપ્રસાદની સાથે પાટણમાં આવ્યો અને પિતા ગયા રાજમહેલની અંદર અને ત્રિભુવનપાલ પોતાની સખી પ્રસન્નને મળવા માટે જાય છે. કાંકરો ફેંકે છે એટલે બીજે માળથી બારી ખુલે અને પછી પ્રસન્ન દોરડું લટકાવે નીચે. એ દોરડું પકડીને ત્રિભુવન અંદર આવે. પછી એ દ્રશ્ય મેં 2 વાર વાંચ્યું. પછી મને થયું કે પ્રસન્ને દોરડું તો છોડ્યું નહીં, એ દોરડું લટકતું જ રાખ્યું હશે. મેં એવું વિચાર્યું કે કદાચ ત્રિભુવનને પાછા જવા માટે રાખ્યું હશે. પણ બીજે દિવસે પેલું જે કાવતરું રચાય છે સિદ્ધરાજને જયદેવને ઉપાડી જવા માટેનું, તો બધા જ દરવાજાઓ બંધ છે, મહેલમાં પ્રવેશવું કેમ? તો ચારે બાજુ મદનપાલને એમના મિત્રો ફરી રહ્યા છે, ત્યારે પેલું દોરડું એમને કામ લાગે છે જે પ્રસન્નને બાંધ્યું હતું. એ દોરડું પકડીને એ લોકો મહેલમાં પ્રવેશે છે. તો નાના નાના સાધન, નાની નાની વસ્તુ, નાની નાની ઘટના મુનશીએ ક્યાંય વધારાની નથી લખી. આપણે જે વાર્તા માટે કહીએ કે ભાઈ વાર્તાની શરૂઆતમાં દિવાલ પર બંદૂક મૂકી હોય તો વાર્તા પૂરી થઈ ત્યાં સુધીમાં ફૂટવી જોઈએ. મુનશી અહીંયા એ જ રીતે એનો ઉપયોગ કર્યો છે. એટલે જ હું કહું છું કે ગુજરાતનો નાથને રાજાધિરાજ કરતાં પણ આમાં બહુ ચતુરાઈ મુનશીએ સર્જક તરીકે વાપરી છે. સામાન્ય લોકો વાત કરતા હોય તો એમની વાતોમાં પણ તમને દેખાશે કે મુનશી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરે છે. એ બધા પાત્રોને એમણે એટલા બધા જીવંત બતાવ્યા છે. શાંતુ શેઠના પત્ની છે, ઉદયન એમને ચડાવવા માટે જાય છે કે તમારા પતિ જુઓ અત્યારે ક્યાં બેઠા છે, મીનળદેવીને બહાર ભગાડીને બેઠા છે. અને એ પત્ની છે કે એવું એમને તો કંઈ ખબર જ નથી પડતી, બહુ ભોળા છે, મારે જ જવું પડશે. એવું કરીને જવા માટે તૈયાર થાય છે. પણ જતાં જતાં તરત જ એને પૂછે છે, હે ઉદા, આમે ઝાલરું પહેર્યું એ તે જોયું? હમણાં જ તારા શેઠે મને બસરાથી મોતી મંગાવી આપ્યા ને એનું બનાવ્યું છે. એટલે જો પેલી સ્ત્રી એક બાજુ પતિને ભોળા ગણે છે, પણ બીજી બાજુ પોતાના ઘરેણા માટેનો એટલો બધો પ્રેમ છે ને કે સામેવાળાને દેખાઈને તો સામેથી બતાવી, ત્યાં જોયું, હમણાં જ બનાવડાવ્યું છે. એટલે આ કેટલું મુનશીનું જે પેલું માણસનું નિરીક્ષણ હશે ને, એ નિરીક્ષણનો ઉપયોગ મુનશીએ બહુ સરસ રીતે અહીંયા આગળ કર્યો છે. અને એમણે જે ભાષા વાપરી છે બીજી બધી નવલકથાઓ કરતાંય મને જય સોમનાથની અને પૃથ્વીવલ્લભની અને પાટણની પ્રભુતાની ભાષા ખૂબ ગમે. એટલા બધા ટૂંકા ટૂંકા શબ્દો વાપર્યા છે. દાખલા તરીકે કર્ણદેવનું મૃત્યુ થયું, એમની સ્મશાન યાત્રા નીકળી, પછી બધા લોકો રાજમહેલમાં ભેગા થયા છે અને પછી મુનશી એક એક શબ્દનું વાક્ય લખે છે. બધા રોયા, કકળ્યા, થાક્યા, ઊભા રહ્યા અને પછી છૂટા પડ્યા. બીજો એક એક શબ્દનું એક વાક્ય. એવું એમણે આગળ પણ ઘણી બધી જગ્યાએ કર્યું છે. એ જ રીતે પ્રજાની ચેતનાને જગાડવાની વાત આવે છે ને, પ્રજા કેવી રીતે કોઈકની દોરવી દોરવાય, કોઈક ઉત્સાહ ચડાવે તો ઉત્સાહમાં આવે ને કોઈક એને નિરાશ કરે તો નિરાશ થઈ જાય, એના વર્ણનો પણ એટલા સરસ કર્યા છે. તમને લાગે જ નહીં કે આ 110 વર્ષ પહેલાંનું વર્ણન છે. તમને અત્યારે એવું લાગે કે અત્યારે પણ આપણા નેતાઓને આપણે બોલતા સાંભળીને એકદમ ઉશ્કેરાટમાં આપણે આવી જતા હોઈએ, અથવા કોઈકનું સાંભળીને આપણે એકદમ ઠંડા પડીને બેસી જતા હોઈએ. કોરોના વખતે આપણે બધા જે કરતા હતા અથવા અત્યારે આપણે બધા જે કરીએ છીએ એ બધું મુનશી જાણે કે 110 વર્ષ પહેલાં અહીંયા આગળ લખીને ગયા છે. તો સમૂહની ચેતના કેવી રીતે વર્તે, ક્યાં આગળ કેવી રીતે વર્તશે, મુનશી બહુ જ સરસ રીતે એ વસ્તુ છે અહીંયા આગળ મૂકી આપે છે. અને સૌથી મોટી વસ્તુ એમણે જે ગૂંથણી કરી છે, માંડ 200 પાનાની નવલકથા છે, પણ 3-3, 4-4 પાનાનું એક એક પ્રકરણ છે. અને એક પ્રકરણ પૂરું થઈને ત્યાં તમને એવું થાય પછી શું થયું, પછી શું થયું, પછી શું થયું. તમે 4-5 વાર વાંચી હોય ને તો પણ 6મી 7મી વાર વાંચતી વખતે તમારો કથારસ જરા પણ તૂટે નહીં. તમને ખબર હોય કે હવે પછી આ થવાનું છે તો પણ તમારી ઉત્સુકતા, તમારું કુતૂહલ સતત જળવાઈ રહે, એ પ્રકારનું મુનશીએ કર્યું છે. એકમાંથી બીજી ઘટનામાં સરી પડતા પડતા તમે એવું માનતા હો કે હવે મુનશી છે ને આપણને મિનળની વાત કરશે, ત્યાં તો મુનશી આપણને દેવપ્રસાદના મહેલમાં લઈ ગયા હોય અને દેવપ્રસાદની વાત તમે હજી વિચારતા હો ત્યાં મુનશી તમને આનંદસુરી પાસે લઈ જાય. એક સાથે એટલા બધા દ્રશ્યો મૂકી આપતા જાય અને છતાં બધા દ્રશ્યોની ગૂંથણી એકબીજાની સાથે એટલી અદ્ભુત રીતે થાય છે કે તમને ક્યાંય કોઈ રીતે નવલકથામાં રસક્ષતિ થતી હોય, રસભંગ થતો હોય એવું આવતું નથી. એકાદ બે નાનકડી હકીકત દોષ સિવાય આ નવલકથા તમારા રસને પૂરેપૂરી પકડી રાખે એમ છે. એક જે હકીકત દોષ છે, મિનળ નગર છોડીને ગઈ, એમણે પોતે કહ્યું છે કે ઇતિહાસમાં આવેલી ઘટનાઓ, મોટાભાગની ઘટનાઓ એનો મેં આ નવલકથામાં ઉપયોગ કર્યો છે. પણ મિનળ દેવી નગર છોડીને ગયા હોય એવો
કોઈ જ ઇતિહાસમાં કે કોઈ કાવ્યોની અંદર એ પ્રકારનો ઉલ્લેખ આવતો નથી. બીજું, મુંજાલને એમણે જે મહત્તા આપી છે, અહીંયા તો હજી પ્રમાણમાં એનું પાત્ર થોડુંક ગૌણ છે, પણ પછી ગુજરાતનો નાથ ને રાજાધિરાજમાં તો મુંજાલ આખો જ ચક્રવર્તી શાસક હોય એ પ્રકારે વર્ત્યો છે. તો ઇતિહાસમાં મુંજાલ બહુ જ સામાન્ય મંત્રી બતાવ્યો છે. એને આટલો બધો મહત્તાવાળો, આટલો બધો મહત્વાકાંક્ષી, આટલો બધો મુત્સદી, આટલો બધો વિચક્ષણ એવો મંત્રી બતાવ્યો નથી. ત્રીજી વસ્તુ, નવલકથામાં એક ઉલ્લેખ એવો આવે છે કે કર્ણદેવને મિનળ શરૂઆતમાં નહોતી ગમી, કારણ કે શ્યામવર્ણી હતી, પણ મુંજાલે મિનળ અને કર્ણદેવ વચ્ચે સમાધાન કરાવ્યું. પણ આવો ઉલ્લેખ પણ ઇતિહાસમાં ક્યાંય આવતો નથી કે મુંજાલ મિનળને અહીંયા આગળ લઈ આવ્યો હતો. એટલે હકીકત, તમે ઐતિહાસિક નવલકથા તરીકે એની પાસે જતા હો તો આવી નાની નાની હકીકતો છે એનો દોષ આપણને ખટકે. પણ તમે માત્ર પાટણની પ્રભુતાના આલેખન તરીકે આ નવલકથા પાસે જાઓ છો, તમે ભૂલી જાઓ કે આમાં ઇતિહાસનું આલેખન થયું છે, તો નવલકથા તમારા રસભંગમાં તમને ક્યાંય રસભંગનો અનુભવ કરાવતી નથી. એની ભાષા, એના પાત્રો, એમાં વ્યક્ત થતો રાષ્ટ્રધર્મ, રાષ્ટ્રીય ચેતના, પ્રજાની જાગૃતિ, પ્રજાનું એક થવું, રાજાની સામે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરવાની એની જે સાહસિકતા, એ બધી જ વસ્તુ આ નવલકથાને ગુજરાતી સાહિત્યના ઉત્તમ શૃંગ તરીકે ઓળખાવે. અને ગુજરાતી નવલકથાનો ત્રીજો વળાંક આ નવલકથાથી શરૂ થાય. પહેલું કરણઘેલો, પછી સરસ્વતીચંદ્ર, અને 1900માં જ સરસ્વતીચંદ્રનો ચોથો ભાગ પ્રગટ થયો. પછી 1916માં આવેલી આ નવલકથા એ ગુજરાતી નવલકથાને ત્રીજો વળાંક આપે છે. અને એ વળાંક એવો છે કે આજે 110 વર્ષ આ નવલકથાને થયા તો પણ એની આવૃત્તિ પર આવૃત્તિ થતી રહે છે. એના જે પ્રકાશક છે મધુકર દેસાઈ, એમણે જો કે એનું રહસ્ય પણ એક ખોલ્યું છે કે ઘણી બધી યુનિવર્સિટીઓમાં વારંવાર અભ્યાસક્રમમાં આ નવલકથા મુકાતી રહી છે, એને કારણે પણ એની આવૃત્તિઓ વધારે થઈ છે. એ જુદું કારણ છે, પણ લાઇબ્રેરીઓની અંદર આજે પણ મુનશી એટલા જ વંચાતા અને એટલા જ માંગમાં રહેલા આપણા સર્જક છે. આભાર.